નમસ્કાર બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું છત્તીસગઢની માહિતી અને ગુજરાતની માહિતી. હવે તમે જોઈ શકો છો તેના વિશે વધારે માહિતી લઈને આપણી સમક્ષ હું આવી છું, જેમાં એક બુકલેટ જેવું શાળામાં બનાવેલ છે. તો આપ પણ આપની શાળામાં આવું તમે બનાવી શકો છો. પ્રોજેક્ટ વર્કમાં આ ખૂબ જ સરસ છે. સૌથી પહેલાં તો ગુજરાતનો નકશો દોરેલો છે, ત્યાર પછી તમને ગુજરાતની વાનગીઓ જોવા મળશે, જેમાં અલગ અલગ ગુજરાતની વાનગીઓ છે. પાત્રા, ફાફડા, દાલ ઢોકળી, ઢોકળા, થેપલા, ખાંડવી, આ બધી ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. આ ગુજરાતની શાહી થાળી છે, જેમાં છાશથી લઈને કચુંબર, પાપડ તો આવે જ. ત્યારબાદ આ ગુજરાતના લોકોનો પહેરવેશ છે, જોઈ શકો છો આપ મિત્રો. ત્યારબાદ ગુજરાતના લોકો જે ગરબા ફેમસ નૃત્ય છે ગુજરાતનું, તેનું અહીંયા ચિત્ર આપેલું છે. ત્યારબાદ ગુજરાતના જિલ્લાની યાદી આપેલી છે. ત્યારબાદ ગુજરાતીમાં જે શબ્દો છે એ શબ્દોને છત્તીસગઢમાં શું કહે છે એ છત્તીસગઢની ફાઇલમાં પણ આવી રીતે લખેલા છે, અને આવી રીતે સેમ વાક્યો પણ લખેલા છે છત્તીસગઢની ફાઇલમાં. એના વાક્યોનું છત્તીસગઢી ભાષામાં ભાષાંતર પણ છે. તમને હું છત્તીસગઢની ફાઇલ પણ બતાવું છું. જુઓ મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું ગુજરાતની પ્રોજેક્ટ ફાઇલ કેવી રીતે બનાવવી. હવે છત્તીસગઢની પ્રોજેક્ટ ફાઇલ તમારે જો બનાવવી હોય ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત, તો તમે આવી રીતે છત્તીસગઢનો મેપ અહીંયા દોરી શકો છો, અથવા તો તૈયાર મેપ લગાવી પણ શકો છો. ત્યારબાદ છત્તીસગઢની જે પ્રખ્યાત વાનગીઓ છે એ વાનગીઓ અહીંયા ફોટામાં તમને આપેલ છે. ત્યાં છત્તીસગઢમાં ગુજિયા મુખ્ય વાનગી છે. ગુજિયા ખૂબ જ ખાવામાં આવે છે અને ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારબાદ છત્તીસગઢના લોકોનો પોશાક અને તેમના ઘરેણાં. આ ઘરેણાંના અલગ અલગ નામ તમને મેં અગાઉના વિડીયોમાં કહી ચૂકી છું. હવે છત્તીસગઢના લોકોમાં તમે જોઈ શકો તો ખાસ આ મોરના પીછા, તેઓ મોરના પીછાને શુભ માને છે, એટલા માટે મોરના પીછા તેઓ હંમેશા તેમની સાથે રાખે છે. આ છે છત્તીસગઢી નૃત્ય, જેને પંથી કહેવામાં આવે છે.